નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગિબ્સ ફેઝ રૂલ છે તેના વિશે જોઈશું. તો આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ છે તેનું ઇક્વેશન આપણને લોકોને ખ્યાલ છે, એફ બરાબર સી માઇનસ પી પ્લસ 2. એફ એટલે શું થશે? તો કે ડિગ્રી ઓફ ફ્રીડમ. સી એટલે શું થશે? તો કે કમ્પોનન્ટ. અને પી બરાબર શું થશે? તો કે ફેઝ. અને 2 એટલે શું થશે? સિસ્ટમની અંદર તમે કોન્સન્ટ્રેશન અને પ્રેશર, એની અંદર ધારો કે તમે કોન્સન્ટ્રેશન પ્રેશરની વાત કરો છો તો ટેમ્પરેચર કેવું રહેશે? કોન્સ્ટન્ટ. તો કોઈ પણ 2 ફેઝ છે તેને 2 છે આપણે સ્પીસીસની વાત કરી શકીએ છીએ, અથવા 2 તમે જે ટેમ્પરેચર, પ્રેશર અને કોન્સન્ટ્રેશન યુઝ કરો છો તેના વિશે આપણે જોઈએ છીએ. તો અહીંયા ગિબ્સ ફેઝ રૂલ છે, આ ઇક્વેશન આપણને આ સાયન્ટિસ્ટે છે આપેલું છે. તો શેના આધારે? કે હિટ્રોજીનિયસ સિસ્ટમ. હિટ્રોજેનિયસ સિસ્ટમ છે, ફર્સ્ટ ઓફ ઓલ એને કોને ડિરાઈવ કરેલી? તો કે વિલાર્ડ ગિબ્સ ઇન 1874. કે 1874માં હિટ્રોજીનિયસ સિસ્ટમ છે ને વિલાર્ડ ગિબ્સ નામના સાયન્ટિસ્ટે શું કરી? ડિસ્ક્રાઇબ કરી. અને ડિસ્ક્રાઇબ કરીને આપણને કેવું ઇક્વેશન આપેલું? તો કે એફ બરાબર સી માઇનસ પી પ્લસ 2. અને આ જે ઇક્વેશન છે આપણને કોના આધારે મળે છે? તો કે કોન્સન્ટ્રેશન, પ્રેશર એન્ડ ઓલ્સો ટેમ્પરેચર. કે કોન્સન્ટ્રેશન, પ્રેશર અને ટેમ્પરેચરને ધ્યાનમાં રાખીને ડિગ્રી ઓફ ફ્રીડમ અહીંયા ઇક્વેશન તમને મળે છે. અને ડિગ્રી ઓફ ફ્રીડમ, કમ્પોનન્ટ્સ અને ફેઝ કહી શકીએ છીએ. કે ગિબ્સ નામના સાયન્ટિસ્ટે આ ઇક્વેશન આપણને આપેલું. કોના બેઝ પર આપેલું? તો કે કોન્સન્ટ્રેશન, પ્રેશર અને ટેમ્પરેચરમાં કંઈ પણ ચેન્જીસ આપણને જોવા મળે છે એના આધારે તમે શું આઈડેન્ટિફાઈ કરી શકો છો? તો કે ડિગ્રી ઓફ ફ્રીડમ. હવે ગિબ્સ ફેઝ રૂલ બાદ આપણે કોની ડિસ્કશન કરીશું? તો કે ફેઝ ડાયાગ્રામ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફેઝ ડાયાગ્રામ કોને કહીશું? કે આપણી પાસે કોઈ પણ સિસ્ટમ આવેલી છે, કે સિસ્ટમની અંદર ફેઝ ડાયાગ્રામ એટલે કે સિસ્ટમની અંદર તમે ધારો કે 1 ફેઝ સિસ્ટમ, 2 ફેઝ સિસ્ટમ, 3 ફેઝ સિસ્ટમ તમને આપેલી છે. તો ફેઝ સિસ્ટમને દર્શાવવા માટે એનો આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ. અને એ જે ગ્રાફ ડ્રો કરીએ છીએ એને શું કહીશું? ફેઝ ડાયાગ્રામ. અને ફેઝ ડાયાગ્રામ પરથી આપણે એને ફિગર પરથી નોટ ડાઉન કરી શકીએ છીએ કે આપણને કેવા પ્રકારની સિસ્ટમ છે તે આપેલી છે. તો અહીંયા તમારે સેકન્ડ યર બીએસસીની અંદર 1 ફેઝ સિસ્ટમ, 1 કમ્પોનન્ટ સિસ્ટમ એન્ડ 2 કમ્પોનન્ટ સિસ્ટમ વિશે છે તે ડિસ્કસ છે તે કરવાનો છે. અને થર્ડ યર બીએસસીની અંદર ફેઝ રૂલ એટલે કે આનો પાર્ટ 2 એની અંદર તમારે 3 કમ્પોનન્ટ સિસ્ટમ છે તેના વિશે જોવાનું છે. તો અહીંયા ફેઝ ડાયાગ્રામ છે એમાં મેઇનલી 2 ટાઈપ પડે છે. ફર્સ્ટ ઓફ ઓલ પીટી ડાયાગ્રામ. પીટી ડાયાગ્રામ એટલે શું થશે? તો કે પી એટલે પ્રેશર અને ટી એટલે ટેમ્પરેચર. તો આપણે આ ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે ડાયાગ્રામ પ્લોટેડ શું જોવા મળે છે? ડાયાગ્રામ પ્લોટેડ બિટવીન ટેમ્પરેચર એન્ડ પ્રેશર. કે ડાયાગ્રામની અંદર તમે કોની વાત કરી શકો છો? ટેમ્પરેચર અને પ્રેશરની. તો આ સિસ્ટમની અંદર તો પીટી ડાયાગ્રામ એટલે શું થશે? પ્રેશર એન્ડ ટેમ્પરેચર. કે તમે એવા પ્રકારનો ગ્રાફ ડ્રો કરશો જેની અંદર કોની વાત થતી હશે? ટેમ્પરેચર અને પ્રેશર છે તે જોવા મળે છે. તો આવા પ્રકારનો આપણને ગ્રાફ જોવા મળે છે. અહીંયા તમે ટેમ્પરેચર લઈશું અને અહીંયા આપણે પ્રેશર વિશે છે તે જોઈશું. તો જ્યારે 1 કમ્પોનન્ટ સિસ્ટમ હશે ત્યારે આપણને કેવા પ્રકારનો ગ્રાફ મળે છે? હંમેશા યાદ રાખજો, પીટી ડાયાગ્રામ છે તે 1 કમ્પોનન્ટ સિસ્ટમ માટે જોવા મળે છે. 1 કમ્પોનન્ટ સિસ્ટમ માટે ધારો કે વોટર આપણે લઈ શકીએ કે વોટર છે સોલિડ, લિક્વિડ, ગેસિયસ ફેઝમાં છે. તો 3 ફેઝ આપણને જોવા મળે છે, બટ કમ્પોનન્ટ કેટલા એની અંદર જોવા મળશે? તે 1 કમ્પોનન્ટ. એવી જ રીતના ટીસી ડાયાગ્રામ. ટીસી એટલે ટેમ્પરેચર એન્ડ કોન્સન્ટ્રેશન.
જ્યારે તમે ગ્રાફ ડ્રો કરો છો, ગ્રાફને પ્લોટ કરો છો, ત્યારે ગ્રાફ પ્લોટ બિટવીન ટેમ્પરેચર એન્ડ કોન્સન્ટ્રેશન, અને આ પ્રકારનો ગ્રાફ છે તે આપણને કઈ સિસ્ટમમાં જોવા મળે છે? તો કે ટુ કમ્પોનન્ટ સિસ્ટમ, કે તમારી પાસે ટુ કમ્પોનન્ટ સિસ્ટમ જો પ્રેઝન્સ હશે એની અંદર તમને કેવા પ્રકારનો ગ્રાફ જોવા મળે છે? તો કે બિટવીન ટેમ્પરેચર અને કોન્સન્ટ્રેશન ટાઈપ આપણને ગ્રાફ છે તે જોવા મળે છે. તો ફેઝ ડાયાગ્રામ છે એનો આપણે એક ચાર્ટ છે તેના વિશે જોઈએ. તો ફેઝ ડાયાગ્રામ છે એની અંદર મેઇનલી ટુ ટાઈપ પડશે. વન કમ્પોનન્ટ સિસ્ટમ. તો વન કમ્પોનન્ટ સિસ્ટમ છે એની અંદર તમે કોને લેશો? તો કે વોટર સિસ્ટમ વિશે આપણે જોઈશું. એવી જ રીતના શું જોવા મળે છે? ટુ કમ્પોનન્ટ સિસ્ટમ. ટુ કમ્પોનન્ટ સિસ્ટમ આપણને જોવા મળશે. તો હવે ટુ કમ્પોનન્ટ સિસ્ટમની અંદર કોની વાત કરશું આપણે? ટેમ્પરેચર અને કોન્સન્ટ્રેશનની. પ્રેશરને આપણે કોન્સ્ટન્ટ રાખીશું. તો ટુ કમ્પોનન્ટ સિસ્ટમ છે એના ફર્ધર ટુ ટાઈપ પડે છે. ટુ કમ્પોનન્ટ સિસ્ટમની અંદર ફર્ધર ટુ ટાઈપ પડશે. તો ટુ ટાઈપ છે કોના બેઝ પર પડશે? તો ફર્સ્ટ ઓફ ઓલ કમ્પોનન્ટ વિચ રિએક્ટ ટુ ફોર્મ કમ્પાઉન્ડ, કે ડિફરન્ટ ટુ કમ્પોનન્ટ હશે શું કરશે? એકબીજા હારે રિએક્શન આપશે અને ન્યૂ કમ્પોનન્ટનું શું કરે છે? ફોર્મેશન કરે છે. તો એના માટે શું આવશે? કમ્પોનન્ટ વિચ રિએક્ટ ટુ ફોર્મ કમ્પાઉન્ડ, કે ટુ કમ્પોનન્ટ છે એકબીજા હારે રિએક્શન આપીને ન્યૂ કમ્પાઉન્ડ છે તે ફોર્મ કરે છે. અને બીજો ટાઈપ શું પડશે? કમ્પોનન્ટ્સ વિચ આર કમ્પ્લીટલી મિસિબલ, કે અહીંયા જે ટુ કમ્પોનન્ટ સિસ્ટમ છે એમાં બે કમ્પાઉન્ડ ધારો કે લિક્વિડ ફોર્મમાં હશે તો એકબીજા હારે ઇમિસિબલ એને શું હશે? નવું કમ્પાઉન્ડનું ફોર્મેશન કરશે. બટ અહીંયા શું થશે? કમ્પોનન્ટ વિચ કમ્પ્લીટલી મિસિબલ. અહીંયા જે ટુ કમ્પોનન્ટ છે બંને કેવા હશે? એકબીજામાં મિસિબલ જોવા મળશે. એનું એક્ઝામ્પલ લઈએ. 1 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે, રાઇટ ધ કમ્પ્લીટલી મિસિબલ ટુ કમ્પોનન્ટ સિસ્ટમ એક્ઝામ્પલ. તો કયું આવશે? PBAG સિસ્ટમ. તો આ તો એકબીજામાં કમ્પ્લીટલી મિસિબલ છે. હવે આના આપણે ફર્ધર ટાઈપ પડીએ કે કેવા પ્રકારની આપણને કમ્પાઉન્ડ છે એનું પોતે ફોર્મેશન કરે છે. તો કેવા પ્રકારનું ફોર્મેશન કરશે? પહેલું જે કમ્પાઉન્ડ હશે કેવું છે? કોંગ્રુઅન્ટ મેલ્ટિંગ. કોંગ્રુઅન્ટ મેલ્ટિંગ. એનું એક્ઝામ્પલ આવશે ZnMg સિસ્ટમ. અને આનું આવશે અનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ. એનું એક્ઝામ્પલ આવશે સોડિયમ પોટેશિયમ સિસ્ટમ. તો હવે આપણે જોઈએ કોન્ગ્રુઅન્ટ અને અનકોન્ગ્રુઅન્ટ. તો કોન્ગ્રુઅન્ટ એટલે શું થશે? કે એવા પ્રકારના જે લિક્વિડ હશે જેનો લો મેલ્ટિંગ પોઈન્ટ હશે તો પણ ઇઝીલી એનું સોલિડની અંદર ફોર્મેશન આપણને થતું જોવા મળે છે. કે આ જે કમ્પોનન્ટ છે, આ જે સિસ્ટમ આપણને જોવા મળેલી છે કે કમ્પોનન્ટ શું કરે છે? એકબીજાને રિએક્ટ કરીને ન્યૂ કમ્પોનન્ટ ફોર્મ કરે છે. તો હવે ન્યૂ કમ્પોનન્ટ ફોર્મ કરે છે એના ફર્ધર ટુ ટાઈપ છે. ફર્સ્ટ ઓફ ઓલ કે લો ટેમ્પરેચરે ઇઝીલી એનું મેલ્ટિંગ થઈને પોતે આ સોલિડ ફોર્મમાં આપણને જોવા મળશે. અને અહીંયા સેકન્ડ અનકોન્ગ્રુઅન્ટ મેલ્ટિંગ એટલે શું થશે? કે લો ટેમ્પરેચરે ઇઝીલી પોતે શું થશે? સોલિડ ફોર્મમાં આપણને જોવા મળશે નહીં. તો એવી રીતના ફેઝના આપણને મેઇનલી ટુ ટાઈપ જોવા મળે છે. ફર્સ્ટ ટાઈપ વન કમ્પોનન્ટ સિસ્ટમ એન્ડ TP સિસ્ટમ કહે છે, એટલે કે ટેમ્પરેચર અને કેવા પ્રકારની પ્રેશર ટાઈપની સિસ્ટમ. અને સેકન્ડ ટુ કમ્પોનન્ટ સિસ્ટમ કેવા પ્રકારની છે? તો કે બિટવીન ટેમ્પરેચર અને કોન્સન્ટ્રેશન, પ્રેશર એની અંદર કોન્સ્ટન્ટ આપણને જોવા મળે છે. તો હવે ટુ ફેઝ સિસ્ટમ છે અને આપણે ડિફરન્ટ સિસ્ટમ અથવા ફેઝ ડાયાગ્રામ છે તે આપણે જોઈશું. તો હવે આપણે લાસ્ટ જોઈએ તો એપ્લિકેશન ઓફ ધ ફેઝ ડાયાગ્રામ. કે આપણે ફેઝ ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ તો એની એપ્લિકેશન આપણને શું જોવા મળે છે? તો કે એપ્લિકેશન ઓફ ફેઝ ડાયાગ્રામ. ફેઝ ડાયાગ્રામની કઈ એપ્લિકેશન આપણને જોવા મળશે? તો એના વિશે આપણે જોઈએ તો solid solution is formed on cooling homogeneous liquid.
હોમોજીનિયસ લિક્વિડ કન્ટેનિંગ મિક્સર ટુ મેટલ. શું થાય છે અહીંયા આપણે જોયું કે કોન્ગ્યુલન્ટ મેલ્ટિંગ કરે છે, એટલે કે સોલ્યુશનની અંદર શું થશે એને લો મેલ્ટિંગ પોઈન્ટ એટલે કુલિંગ કન્ડિશન થઈ લો મેલ્ટિંગ પોઈન્ટે કોઈ પણ ટુ મેટલ હશે, ડિફરન્ટ મેટલ તમને અહીંયા લિક્વિડ ફોર્મમાં આપેલું છે તેનું સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરી એનું ટુ મેટલનું આપણે શું કરીએ છીએ ઇઝીલી સેપરેશન છે તે કરી શકીએ છીએ. એવી જ રીતના આપણે કહીએ તો સ્ટડીંગ ધ લો મેલ્ટિંગ ઇક્વાટિક અલોઝ એટલે સ્ટડીંગ ધ લો મેલ્ટિંગ પોઈન્ટ કે જે લો મેલ્ટિંગ પોઈન્ટ કમ્પાઉન્ડ છે એનું પણ ઇઝીલી સોલિડ ફોર્મમાં શું કરી શકીએ છીએ આપણે સેપરેશન અથવા સોલિડ ફોર્મમાં છે એનું કન્વર્ઝેશન છે તે કરી શકીએ છીએ. તો ફેઝ ડાયાગ્રામ દ્વારા આપણે શું આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે અમુક એવું તમે ટેમ્પરેચર પ્રેશર અથવા કોન્સન્ટ્રેશન આપો તો કમ્પોનન્ટ છે એના કમ્પોઝિશન એટલે કે જે આપણને ગેસ લિક્વિડ અને સોલિડ ફેઝમાં આપેલા છે તેના કમ્પોઝિશનમાં આપણે ચેન્જીસ છે તે કરી શકીએ છીએ.